મેદો તો ના જ ખવાય, પેટમાં ચોંટી જાય. આ લાઈન તો તમે ઘણી બધી વખત સાંભળી હશે, પણ ચાલો આજે એની સાચી હકીકત જાણીએ. મેદામાં ખૂબ નહિવત પ્રમાણમાં ફાઇબર અને વધારે પડતી પ્રોસેસના કારણે પચવામાં ખૂબ ભારે અને એલિમિનેશનમાં ખૂબ સમય લગાડે છે. આ ઉપરાંત મેદો ખાવાથી સુગર સ્પાઇક થાય છે, એટલે કે બ્લડમાં બ્લડ શુગર લેવલ ખૂબ વધી જાય છે. આ જ રીઝન છે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ અને જે લોકોને વજન વધવાનો પ્રોબ્લેમ હોય એ લોકોએ મેદો સમજી વિચારીને ખાવો જોઈએ. જો તમારે મેદાની કોઈ આઈટમ ખાવી હોય તો 15 દિવસે એકાદ વખત તમે ખાઈ શકો, પરંતુ જ્યારે તમે મેદો ખાઓ છો એના પછીના મીલમાં તમે ફાઇબર જેવા કે લીલા શાક, ફળફળાદી, લિક્વિડ અને ગરમ પાણીનો ઉપયોગ કરો, જેનાથી મેદાના કારણે જે અપચો થયો હશે એ તમને નહીં થાય અને મેદો ઇઝીલી તમને ડાયજેસ્ટ થઈ જશે. આ રીલ તમે તમારા એવા મિત્ર સાથે શેર કરો જે ડેલી મેદાનું જંક ફૂડ ખાય છે.